રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે લુખ્ખા તત્વોએ જૂનાગઢથી સુરત જતી છઠ્ઠી 7 ચાલુ બસ પર કર્યો પથ્થરમારો। એક બસ ડ્રાઈવરને ઈજા થતાં 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। બસના લીધે ટ્રાફિક થયો જામ। પોલીસને બનાવની જાણ કરતા પોલીસ કાફલો ઘટ સ્થળે એ દરમિયાન પાછળ જે 4 ગાડી આવતી હતી, સંત કૃપા, દર્શન ટ્રાવેલ્સ અને જય જલારામ ટ્રાવેલ્સ વાપી લાઈન, એ લોકોને પથ્થરમાં કાચ ફોડેલા છે। પ્લસ સામેની સાઈડમાં પટેલ ટ્રાવેલ્સની ગાડી જતી હતી, એનો પણ કાચ ફોડેલ છે। આવાના તત્વો આવા લગભગ મહિના દિવસ થયા, 1 મહિનો કન્ટિન્યુ થયો છે, પણ કોઈ જવાબ નથી આપતું અથવા તો 3-4 કમ્પ્લેન કરેલ છે ઓનરોએ, બધાએ, ડ્રાઈવરોએ। આજની તારીખમાં એક પેસેન્જરને લાગેલું છે અને દર્શન ટ્રાવેલ્સના ડ્રાઈવર પંકજભાઈ કરીને છે, પ્રકાશભાઈ, એમને પણ લાગેલ છે। ઇમરજન્સી 108માં દવાખાને દાખલ કરવામાં આવેલ છે। પોલીસમાં એ જ માંગણી છે કે આવા આવારા તત્વો જે રોડ ઉપર રખડીને લક્ઝરી બસને ટાર્ગેટ કરે છે, એ લોકોને તાત્કાલિક પકડી અને નિવારણ લઈ આવે। હું મહેશ પટેલ, આજે જેતપુરથી હું બેઠો છું। હું એક પેસેન્જર છું। આ ચાલુ ગાડી હતી રાજકોટ રોડ ઉપર, આપણે આ યાર્ડની સામે આવડા પથ્થરના ઘા એવા છે। 6 થી 7 ગાડીઓના કાચ ફૂટ્યા છે, ઈજાગ્રસ્ત થયા છે, બરોબર। એને સિવિલમાં આજે આ પ્રોબ્લેમ 1 મહિના થયા છે। ડ્રાઈવર લોકો કહે છે તો આનું નિવારણ કરવા મારું તંત્રને માંગ। આની પહેલાં અમે ફરિયાદો બધી આ ડ્રાઈવર ભાઈઓ કહે છે કે અમે ફરિયાદો કરેલી છે, આનું કોઈ નિવારણ નથી અત્યારે। તો આનું કંઈક જલ્દી જલ્દ નિવારણ લાવો। 1 મહિનાની અંદર બહુ ઝાઝા કાચ ફૂટેલા છે, વાગેલું છે, પેસેન્જરો હેરાન થાય છે, તો આનું નિવારણ લઈ આવો તમે, બસ। બીજું મારું કાંઈ, અને કોઈ ડ્રાઈવર ભાઈઓ કોઈ દી કોઈને નડતા નથી, કાંઈ નહીં। અરે લઈને જતા હોય રસ્તામાં ફૂટે, કોઈની જિંદગીના સવાલ હોય। આજે જો 2 જણા પલટી મારતા વાર ન લાગ્યા, આનું તમે કંઈક નિવારણ લઈ આવો। આવડા પથ્થરના ઘા આવે તો આ કંઈ નાની વાત નથી। આ પલટી મારતા વાર ન લાગ્યા, આમાં 50 લોકો બેઠા હોય, આમાં કોઈની જિંદગીના સવાલ છે। તો તંત્રને ખાલી એટલું કહેવાનું આવે છે મારું કે આનું નિવારણ લઈ આવો।